હે અંબિકા દેવી, હે માતાજી, હે ભગવાન, હે શિવજી, આવી રાડો પાડવા માંડ્યા. લાલો કનૈયો બાજુમાં સૂતા હતા. પ્રભુ કે આપણને ન બોલાવે ત્યાં સુધી આપણે કાંઈ જવાની જરૂર નથી. અહીંયા નંદ બાવા અન્યાશ્રય કરે છે. પ્રભુ નજીક સૂતા હોવા છતાંય એને લાલો યાદ નથી આવતો. તો લાલો કે આપણે શું કામ જાય, ભલે જેને બોલાવે એ આવે. કોઈ આવ્યું નહીં. અંતે નંદ બાવાને યાદ આવ્યું કે લાલો તો મારી બાજુમાં છે. એટલે બૂમ પાડી, લાલા કનૈયા મને બચાવ. કનૈયો કે હવે બરાબર છે, લાઈન ઉપર હવે આવ્યા બાબા. પ્રભુ ગયા, પેલા અજગરને ચીરી એના બે ભાગ કર્યા અને નંદ બાવાને વિમુક્ત કર્યા. કહ્યું બાબા હું બાજુમાં હતો નહોતો દેખાતો, તમે હે માતાજી ને હે પિતાજી કરતા હતા. એનો અર્થ એ છે, આપ શ્રી મહાપ્રભુજી આપણને એ આજ્ઞા કરે છે કે વૈષ્ણવોએ ક્યારેય અન્યાશ્રય કરવો નહીં. પછી અન્યાશ્રયનો અર્થ સમજો. ઘણા અન્યાશ્રયનો અર્થ સમજતા નથી અને ખોટી વાતો કરે છે. પછી એમ કે કોઈને પગે ન લગાય, ક્યાંય જવાય નહીં, આમ નીકળ્યા હોય તો ક્યાંય જવાય નહીં, ગરબી ચાલતી હોય ન્યાય ન જવાય. આવી ક્યાંય મહાપ્રભુજી મનાઈ કરી નથી. આ બરાબર સમજી લે. શિવજી એવું બોલાય નહીં. કપડા સીવડાવવા જવા હોય તો ખીલાવા જવા એમ બોલે છે. યદ વૈષ્ણવાનામ ધનમ નિમ્નગાનામ યથા ગંગા વૈષ્ણવાનામ યથા શંભુ. આવું મનમાં કાંઈ ખોટી વાતો કોઈએ પેસાડી દીધી હોય તો કાઢી નાખ. અહીં દ્વારિકામાં જ કાઢીને જાજો. આનું નામ ન લેવાય ને અહીંયા ન જવાય, આવું ન કરાય. ખુદ વલ્લભકુંડના બાળકોના ઘેરે જ્યારે પ્રસ્તાવ હોય ને, આ બધું અમારી હાજરી જ હોય છે અને અમે અમારી નરી આંખે આ બધું જોયેલું છે, વિધિઓ કરાવેલી છે. વલ્લભકુંડના બાળકો જ્યારે એમના ઘરે પ્રસ્તાવ હોય ત્યારે એમના કુળદેવીની પણ પૂજા ત્યાં થાય છે. કોણ ના પાડે છે કે નથી થતી? ગૌરિયાદી માતૃકાઓનું પૂજન થાય જ છે, એમાં એના કુલ દેવતા આવે છે. અહીંયા દ્વારકા નહીં પણ બેટ દ્વારકા તમે જાઓ, ત્યાં પ્રભુ જે બિરાજે છે, ત્યાં ઉપર માળ છે, ત્યાં જાજો, ત્યાં દ્વારિકાધીશના પણ કુળદેવી બિરાજે છે. અહીંયા જાઓ, અહીંયા પણ એક નાનકડા દેવી બિરાજે છે ઉપર. અને જ્યારે ધજા ચડાવવાળો ધજા ચડાવવા જાય ને, ત્યારે પેલા એના કુળ દેવતાને પગે લાગીને પછી ધજા ચડે છે. આ ક્રમ છે. અને આપણે બધા ક્યાંક મૂકી આવ્યા કુળદેવીને. પછી જે સેવામાં પહોંચતા હોય એની પાસે વધારે અપેક્ષા પણ ન રાખવી બીજાએ. એ પણ વાત કરી દઉં. એ કદાચ ઉમિયા માતાજીની લાપસી ન કરે તો એમાં કાંઈ વાંધો નથી. સમજાય છે ને મારી વાત? જે સેવા નથી પહોંચતા એને તો કરવાનું જ છે. સેવા જેના ઉપર બિરાજતી હોય પછી એ કદાચ ઉમિયા માતાજીની લાપસી ન કરે તો ચિંતા કરવાની જરૂર નથી. એના ઘેરે જે પ્રભુ બિરાજે છે એમાં 4 પ્રકારની શક્તિ તિરોહિત થયેલી જ છે. એ અનન્ય ભાવથી એની સેવા કરે એમાં તમામ શક્તિઓ આવી ગઈ. પછી અલગ શક્તિની ઉપાસના કરવાની જરૂર રહેતી નથી. એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે આમાં, એની બહુ ચિંતા ન કરવી. એ જેને અનન્ય ભાવ હોય ને પોતાના પ્રભુમાં, એને કોઈ દિવસ અન્યાશ્રયનો ડર લાગતો જ નથી, ક્યારેય ન લાગે. જેને અનન્ય પોતાના પ્રભુમાં ભાવ છે, જેને આશ્રયના ઠેકાણા નથી ને, એને જ અન્યાશ્રયનો ડર લાગે છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. પછી હું કદાચ રામ મંદિરે જાઉં તોય મને મારા પ્રભુનું દર્શન થવું જોઈએ. આ સાચો વૈષ્ણવ છે. એમાં ક્યાં અન્યાશ્રય થઈ ગયો? નંદદાસ અને તુલસીદાસ, આપણા પુષ્ટિ માર્ગમાં નંદદાસ થયા ને કીર્તનકાર અષ્ટસખામાં. એના સગા ભાઈ તુલસીદાસજી, જેને રામચરિત માનસની રચના કરી,
તો નંદદાસજી તુલસીદાસજીને કહેતા એક વખત તો અમારા પ્રભુના દર્શન કરવા આવો, વ્રજમાં પધારો. ક્યારે? તુલસીદાસજી કહે મારા માટે મારા રામ એ મારા રામ છે, મારે ક્યાંય જવાની જરૂર નથી. બહુ કીધું નંદદાસજીએ. તુલસીદાસજી કહે પણ હું એક જ પ્રભુમાં માનું છું અને મારા રામ પ્રભુમાં. એ ધનુષધારી રામ હોય તો જ મારું માથું નમે. હું અન્ય કોઈ દેવને માથું નથી નમાવતો. મારા પ્રભુમાં મને સંતોષ છે. મારે શું કામ આવવા જોઈએ તમારા પ્રભુના દર્શન કરવા? નંદદાસજીએ બહુ આગ્રહ કર્યો ને તુલસીદાસજીએ શરત મૂકી કે તમારા પ્રભુને કહેજો. નંદદાસજીને કીધું તમારા પ્રભુ જો રામ રૂપ લઈને મને દર્શન આપે તો દર્શન કરવા આવું. નંદદાસજી કે મંજૂર છે. તુલસીદાસજી ગયા અને પ્રભુ એ વખતે પોતાનું સ્વરૂપ હાથમાં ધનુષ લઈ અને રામ રૂપે પ્રગટ થયા. આ સાચી શ્રદ્ધા છે. અને તુલસીદાસજી ચરણ પકડી લીધા. ધન્ય ધન્ય. એ લોકોને કોઈને કાંઈ વાંધો ઉપર ક્યાંય વાંધો નથી. વાંધા આપણે લઈને બેઠા છીએ. ઉપર ક્યાંય તકલીફ જ નથી. તકલીફ આપણી છે. એટલે જેને અનન્ય આશ્રય નથી પોતાના પ્રભુમાં એને જ અન્ય આશ્રયનો ડર છે. સાહેબ તમે અનન્ય આશ્રય રાખો તમારા પ્રભુમાં, ક્યારે અન્ય આશ્રયનો દોષ જ નહીં થાય. તમે જ્યાં જાઓ ત્યાં તમારા પ્રભુનું તમને દર્શન થવું જોઈએ. એ વૈષ્ણવની ફરજ છે. તો અહીંયા બાબાએ અન્યાશ્રય કર્યો, એ દોષની નિવૃત્તિ પ્રભુએ કરાવી. પ્રભુએ સુદર્શન નામનો દૈત્ય આવ્યો એનો વધ કર્યો. શંખચૂડ આવ્યો બળદ રૂપે. પ્રભુ એના સિંગ પકડી ગોળ ફેરવી પથ્થર ઉપર પછાડી અને એ બળદનો પણ નાશ કર્યો. પ્રભુએ અરિષ્ટાસુરનો નાશ કર્યો. કેસી દૈત્યનો પણ પ્રભુએ વધ કર્યો. આ છેલ્લા જેટલા રહેતા હતા એ બધા અસુરોનો પ્રભુએ વધ કર્યો. અને હવે અહીંયા શ્રીમદ ભાગવતજીનું ત્રીજું ગીત એટલે યુગલ ગીતની મહાત્મા કથા કહે છે. ખૂબ સુંદર છે યુગલ ગીત. એના અર્થો અદ્ભુત છે. આ યુગલ ગીત ક્યારે બોલાયું છે? ગોપીજનો ને જ્યારે રાસનો પ્રભુએ આનંદ આપ્યો, એ રાસ એટલે સ્વ સ્વરૂપાનંદનું પ્રભુએ દાન કર્યું. અને રાસના આનંદ પછી હવે ગોપીજનોની જે પરિસ્થિતિ વિકટ બની ગઈ છે. હવે અર્ધ પાગલ અવસ્થામાં ગોપીજનો નિત્ય પ્રભુનો સંગ ઈચ્છે છે, પણ પ્રભુ એમ થોડા મળે. પ્રભુ મળતા નથી એટલે અવસ્થા બગડતી જાય છે. અને એ અર્ધ પાગલ જેવી અવસ્થામાં જ્યારે પ્રભુ ગાય ચારણ માટે પધારી જાય ત્યારે પ્રભુનું દર્શન થાય. અને પાછળ ગોપીઓને પ્રભુનો વિરહ એનો અગ્નિ સતાવે છે. એટલે પ્રભુએ જે લીલાઓ કરી અહીંયા બધી ગોપીઓ ભેગી થઈ અને એ લીલાનું અવગાહન કરે છે. એક ગોપી કાલી નાગ બને, એક ગોપી કૃષ્ણ બને. એના ઉપર એવી રીતે ઉભા રહે જાણે કાલી નાગનું દમન કરતા હોય. વળી એક ગોપી એ પૂતના બને અને એક ગોપી કૃષ્ણ બની અને એનો વધ કરતા હોય. એક ગોપી તૃણાવર્ત દૈત્ય બને, વળી કોઈ ગોપી અઘાસુર વધ બને, અઘાસુર દૈત્ય બને અને પ્રભુ એને ચીરતા હોય. એવી ગોપીજનો લીલાઓ કરે છે અને આ લીલાઓ દ્વારા એ પ્રભુનું સ્મરણ કરે છે. પ્રભુની રાહ જુએ કે સાંજ ક્યારે પડે, પ્રભુ ગાયો ચરાવીને પધારે તો પ્રભુનું દર્શનનો અવસર પ્રાપ્ત થાય. વામા બાહુ કૃતવામા કપોલો વલ્ગીતા બ્રૂરા દરાર્પિત વેણુ વામા
યાત્રા મુકુંદ વામ બાહુકૃત વામ કપૂલો વલ્કિત ક્રૂર ધરાર્પિત યુગલ ગીત બોલાયું અને ગોપીજનો એકબીજાને કહે, અરે ગોપીજનો, પ્રભુએ મને ને તમને નેત્ર આપ્યા, પણ એ નેત્રનું ફળ શું? અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ. પ્રભુએ આપણને આંખ આપી, એ આંખનું ફળ શું? નેત્રનું ફળ એટલું જ છે કે નિત્ય પોતાના પ્રભુનું દર્શન કરે. આ નેત્રનું ફળ છે. બીજી ગોપી કહે, ગોપીજનો, પ્રભુએ આપણને હાથ આપ્યા, તો એ હાથનું ફળ શું? હાથનું એક જ ફળ છે, એ પ્રભુની સેવા કરે. અરે કદાચ સેવા ન પહોંચી શકાય તો કોઈ ભગવદીય સેવા કરતા હોય ને, એકાદ પુષ્પની માલા ગોથીને આપીએ ને, તો પણ પ્રભુ આપણા ઉપર રાજી થાય. આ છે આપણા હાથનું ફળ, આ ચરણનું ફળ, જે પ્રભુ માટે દોડી દોડીને પ્રભુના કાર્યો કરે, પ્રભુના વ્રજ યાત્રા કરે. આ છે પગનું ફળ. વામ બાહુ સુંદર યુગલ ગીતની મહાત્મા કથા કહી અને આ તરફ પ્રભુના છેલ્લા કાર્યો પૂરા થયા. એકાંતમાં દેવતાઓ આવી પ્રભુને મળ્યા, પ્રભુને વિનંતી કરી, પ્રભુ આપ માત્ર ને માત્ર અહીંયા શ્રીમદ ગોકુલ વ્રજમાં વૃંદાવનમાં ગોપીજનો માટે જ પ્રગટ થયા એવું નથી. આપની અનેક લીલાઓ હજી આપની રાહ જોવે છે. આ પૃથ્વી ઉપર ધર્મની પણ સ્થાપના આપે જ કરવાની છે. કંસ, જરાસંઘ, શિશુપાલ, દંતવક્ત્ર, ચેદી નરેશ, આવા અનેક રાક્ષસો, એની પણ પ્રભુ તમારે ગતિ કરવાની છે. આ પૃથ્વીને રાક્ષસ વિહોણી પણ તમારે બનાવવાની છે. માટે હવે આપની વ્રજ યાત્રાને પૂર્ણ કરો. આપ જલ્દીથી મથુરા સીધાવો, આપની અનેક લીલાઓ રાહ જોવે. પ્રભુ કહે, આપ શાંત રહો, ચિંતા ન કરો. હવે હું મારી 11 દિવસ અને 52 દિવસની આ લીલાને અહીંયા જ વિરામ આપી. દાઉજીને કહ્યું, દાઉજી, આ તો વ્રજવાસીઓ છે, આ તો શ્રીમદ ગોકુલ વાસીઓ છે, મને તને ક્યારેય રજા નહીં આપે. પણ હવે આપણી આ જે લીલા છે, પ્રેમ લીલા, અહીંયા પૂર્ણ કરવાની અને હવે રાજસ લીલામાં આપણે પ્રવેશ કરવાનો. અહીંયા નારદજી પધાર્યા છે મથુરામાં. કંસરાયની પાસે આવ્યા. કંસરાયને કહે, કંસ, પેલો આકાશવાણી થઈ હતી, દેવકીનો 8મો ગર્ભ તને મારશે, એનું શું થયું? એ મળ્યો કે નહીં? કંસરાય કહે, અનેક મહેનત કરી, પ્રયત્ન કર્યા, છતાંય મારો વેરી ક્યાંય મને મળ્યો નથી. એ જ અફસોસની વાત છે. નારદજી કહે, અરે મૂર્ખ કંસ, તને હજી ખબર નથી તારો વેરી કોણ છે? અરે એ તો યુવાન બની ગયા. કંસરાય કહે, કોણ? કઈ જગ્યાએ છે મારો વેરી? અરે મહારાજા નંદના ફંદ છે ને બંને, એ જ તારા વેરી છે. કંસરાય કહે, ન હોય. અરે તો તપાસ કરાવી લે. કંસ, મારી તો જે ફરજ હતી તને કીધી. નારદજી સમજતા હતા આનો પાપનો ઘડો જલ્દી ભરાય ને તો પૃથ્વી ઉપરથી આનો વિનાશ થાય, જગત આખું ત્રાસમાંથી મુક્ત થાય. નારદજી વાત બતાવી ગયા અને કંસરાયને હવે ક્યાંય આનંદ આવતો નથી. કંસરાય મનમાં બધી યોજનાઓ વિચારે કે નંદના બંને ફંદ એટલે કૃષ્ણ અને દાઉજી એ જ મારા વેરી હોય તો એને મથુરા બોલાવું,
એક ધનુર્યાગ યજ્ઞ કરાવું 5 દિવસનો, એની શોભા જોવા માટે એ જરૂર આવશે. મારા આમંત્રણને ઠુકરાવી નહીં શકે. બંને ભાઈઓ આવે, કોલિયા પીડા હાથી અને ચાણુર મુષ્ટિકની સાથે યુદ્ધ કરાવી અને એનું પૂરું કરાવું. પછી ન વાગે વાંસ ને નો વાગે વાંસળી. મારા વેરીનું પૂરું કરાવી દઉં એટલે હું ભયમાંથી મુક્ત થાવ. એક યોજના બનાવી. પોતાના કુલ ગોર હતા બ્રાહ્મણ દેવતા, એમને આમંત્રિત કર્યા. બ્રાહ્મણ દેવતા આવ્યા, કહે બોલ કંસ, મને શું કામ બોલાવ્યો? કંસ કહે મહારાજ, આ આવે ને એ મહિનાની નોમથી 12 સુધી, નોમથી 13 સુધી મારે 5 દિવસનો ધનુર્યાગ યજ્ઞ કરાવો. બ્રાહ્મણ દેવતા કહે કંસ, તે મુહૂર્ત તો જોઈને જ રાખ્યું છે, તો મને શું કામ બોલાવ્યો? તે મુહૂર્ત તો જોઈ લીધું છે તારી રીતે, તું જ બોલે છે કે 9 થી 13 નો યજ્ઞ કરવો. પણ કંસરાય સાવધાન, એક વાત મારી સાંભળી લ્યો. તમે નોમથી જે યજ્ઞ કરવાની શરૂઆતની વાત કરો છો, તો નોમને દિવસે એકમને મૂળ, પાંચમને ભરણી, આઠમને કૃતિકા, નોમને રોહિણી નક્ષત્ર થાય છે. નોમ અને રોહિણી નક્ષત્ર જે દિવસે સાથે થતા હોય એ યોગને સારો નથી ગણ્યો મહારાજ. એ દિવસે કોઈ પણ યજ્ઞ કરવાથી યજમાનનું મૃત્યુ થાય. કંસરાય કહે એ પંચાત તમને મેં નથી કીધું કરવાનું. બ્રાહ્મણ દેવતા કહે આ પંચાત કરું છું કે સાચી વાત બતાવું છું? બોલે એ વાત મારે નથી સાંભળવી. મેં જે નક્કી કર્યું છે 9 થી 13 સુધી 5 દિવસનો ધનુર્યાગ કરવો એટલે કરવો. બ્રાહ્મણ કે તો મર, બીજું મારું શું જાય? હવે તને ઠીક લાગે એમ કર. આજે આપણે આવું કરીએ છીએ કે નહીં? લગ્ન જોડાવા જાય બ્રાહ્મણ પાસે, પણ લિસ્ટ હારે લઈ જાય. દાદા આટલા આટલા દિવસો વાડી ખાલી છે, આમાંથી મુહૂર્ત આપો એમ. તો તમે જ નક્કી કરી લ્યો ને કઈ તારીખે લગ્ન કરવા છે. આ યોગ્ય પદ્ધતિ નથી હો. પણ એમ કરો છો એની પાછળ અમે જાણીએ છીએ. એના વગર છૂટકો એ નથી. મોટા શહેરોમાં રહેતા હોય, હવે વાડી જ ખાલી ન હોય તો લગ્ન ક્યાં કરવા? શેરીમાં થોડા થાય. એટલે આવું કરવું હવે ફરજિયાત થઈ ગયું છે, અમે જાણીએ છીએ. પણ એમાંથી પણ જે શ્રેષ્ઠ મુહૂર્ત આવતું હોય એમાં જ વિવાહ કરવા. આડે દિવસે લગ્નમાં પણ હવે એ વિશે બહુ જાજુ કાંઈ બોલાય એમ નથી રહ્યું. હવે એ વાત જવા દે. પણ અહીંયા બેઠા એટલાને તો વિનંતી કરું છું કે બને ત્યાં સુધી મુહૂર્તમાં બધા વિધિ વિધાનો કરવાનો આગ્રહ રાખજો. મુહૂર્તનો બહુ પ્રભાવ છે સાહેબ. તો એ મુહૂર્ત શાસ્ત્રને માને કોણ? જ્યોતિષ એ ભગવાનની પોતાના નેત્ર છે એમ કીધું છે વેદમાં. જ્યોતિષ શાસ્ત્ર એ પ્રભુના નેત્ર છે. આટલું માન આપ્યું છે જ્યોતિષ શાસ્ત્રને. એ 5મો વેદ છે. બને ત્યાં સુધી શાસ્ત્ર સન્માનિત અને શાસ્ત્ર માન્ય જે મુહૂર્ત આવે એમાં કોઈ પણ વિધિ વિધાન કરાવો, આવો આગ્રહ રાખો. મુહૂર્તમાં જે કાર્ય કરાવશો ને એ કાર્યનો આનંદ કંઈક અલૌકિક હશે, અને વગર મુહૂર્તમાં કરશો એની મજા કંઈક નોખી હશે. આ અમારા આટલા વર્ષના અનુભવ સિદ્ધ વાત કરું છું આપણે. એટલે મુહૂર્તનો આગ્રહ રાખો. તો અહીંયા કંસરાયે કહ્યું બ્રાહ્મણ દેવતા એ જે થવું હોય તે થાય, 9 થી 13 નો મારે યજ્ઞ કરવો તે કરવો. બ્રાહ્મણ ચાલ્યા ગયા ખીજાઈને, તને ઠીક લાગે એમ કર ભાઈ. બ્રાહ્મણ ગયા અને કંસરાય હવે મનમાં વિચાર કરે કે આ નંદના ફંદને બોલાવવા તો ખરા, કૃષ્ણ દાઉજીને, પણ એને લેવા માટે કોણ જાય? મનમાં વિચાર કર્યો, એક જ વ્યક્તિ એવા છે અને એ છે અક્રૂરજી. એ અક્રૂરજી નંદરાયના મિત્ર છે, અને અક્રૂરજી જો તેડવા જશે તો નંદ બાવા ના નહીં પાડે.
બંને ભાઈઓને જરૂર મોકલશે અને એ આવે પછીની તો યોજના બધી થઈ ગઈ છે, એને કેમ મારવા. અક્રૂરજી પાસે આજ કંસરાય આવ્યા. કંસ આવીને કહે અક્રૂર. અક્રૂરજી એકદમ ધ્રુજવા લાગ્યા કે મારી કઈ ભૂલ થઈ કે શું, આ શું કામ આવ્યો ઘેરે. અક્રૂરજી કહે કંસ મહારાજ, આપે કહ્યું હોત તો હું તમારા ઘેરે આવી જાત, તમારા મહેલમાં. અહીંયા તમે શું કામ ધક્કો ખાધો. કંસરાય કહે મારે કામ જ એવું હતું ને એટલે તારી પાસે મારે આવવું પડ્યું. સારું મહારાજ, કહો મારા માટે જે કાંઈ આજ્ઞા હોય. અક્રૂરજી આવતીકાલે તમારે વ્રજમાં જવાનું છે અને વ્રજમાં જવાનું છે વાત સાંભળી એ જ વખતે કૂદકા લગાવવા લાગ્યા કે આટલા વર્ષ થયા મારા પ્રભુ પ્રગટ થયા. કારણ કે અક્રૂરજી ભગવાનના ભક્ત છે. રાજકોષમાંથી રાજકામમાંથી એ ફ્રી નતા થતા હતા. આજે અવસર મળ્યો કે વ્રજમાં જવાની વાત આવી. અક્રૂરજી માંડ્યા કૂદકા લગાવવા, મારા પ્રભુનું મને દર્શન થશે. અરે વ્રજનું દર્શન કરી લઉં ને તોય હૃદયમાં શાંતિ મળી જાય. પણ અક્રૂરે હળવેથી રહીને પૂછ્યું, કંસરાય મારે વ્રજમાં જવાનું બરાબર, પણ કઈક કારણ તો હશે ને, શું કામ જવાનું. કંસરાય કહે જો એક વાત તને કહું, શાંતિથી સાંભળી લે. અક્રૂર, આજે નંદના બંને ફંદ છે ને કૃષ્ણ ને દાઉજી, એ જ દેવકીના 8મા ગર્ભ છે. એ મારા ભયંકર વેરી છે, એને મારે મારી નાખવા છે. એના માટે મેં એક યોજના બનાવી છે. 5 દિવસનો ધનુર્યાગ યજ્ઞ કરીએ, એમાં બંનેને બોલાવીએ, કુલિયાપીડ હાથી નીચે ચગદાવી નાખીએ. પણ એને લેવા માટે અક્રૂર તમે જાઓ ને તો જ નંદરાય બંને બાળકોને મોકલે, નહીતર કોઈનો ભરોસો નહીં કરે. અક્રૂરજીને હવે ખબર પડી કે આ મૂર્ખની કૃપા બહુ બુરી હો ભાઈ. સજ્જન માણસનો ત્રાસ સહન કરી લેવો, પણ મૂર્ખ માણસ હોય ને એની કૃપા બહુ બુરી હોય. એ ક્યારેક કૃપા કરે ને તો સમજી જાવું કે આ શું કામ મારી માથે કૃપા કરે છે. એના કરતા સજ્જન માણસનો ત્રાસ 1000 ગણો સારો. આ મૂર્ખ છે. કહ્યું કંસરાય, આમાં મને તમે નિમિત્ત બનાવવાના છો. બોલે હા અક્રૂરજી, તમારે જ જવું પડે. અક્રૂરજી મનમાં વિચાર કરે, પ્રભુનું દર્શન તો મને થશે ને, જો નહીં જાવ ને તો આ પાપી મને મારી નાખશે કંસ. અને જાઈશ અને ન કરે નારાયણ, નંદરાય પાસેથી આ બંને બાળકોને લઈને આવું અને કદાચ એવું બને કે બંને બાળકોને આ મારી નાખે તો હું નંદરાયને શું જવાબ આપું કે હું શું કામ પધરાવી ગયો હતો. કસબકસ શરૂ થઈ અક્રૂરજીને. અક્રૂરજી બહુ વિચાર કરીને કહ્યું કંસરાય ભલે, મનમાં દ્રઢ નિર્ણય કરી લીધો કે અહીંયા તો નથી જ રહેવું, વ્રજમાં તો જવું જ છે. પ્રભુનું દર્શન કરી પધરાવીને વળતી વખતે યમુનાજીમાં મારો દેહ બોળી દઈશ, એટલે 9 વાગે વાંસ 9 વાગે વાંસળી, મારું જ અસ્તિત્વ પૂરું કરી દઉં, પછી તો મથુરા આવવાની વાત જ નથી. આ દ્રઢ નિર્ણય કરી અક્રૂરજી બીજા દિવસે વ્રજ જવા માટે રવાના થયા. સવારના નીકળેલા અક્રૂર સાંજે વ્રજમાં પહોંચ્યા. અક્રૂરજીના હૃદયમાં બહુ ભાવ હતો કે કૃષ્ણ મને કાકા કહીને બોલાવે, કારણ કે નંદરાયથી નાના હતા અને મિત્ર હતા. મારા પ્રભુ મને કાકા કહીને બોલાવે તો મને કેટલો આનંદ આવે. અક્રૂરજી વ્રજમાં પહોંચ્યા. એ અક્રૂર આયલા હરીને તેડવા, અક્રૂર આયલા હરીને તેડવા, અક્રૂર આયલા હરીને તેડવા, અક્રૂર
વેલે રાહરિયા જોરે અક્રૂરજી સાંજના સમયે શ્રીમદ ગોકુલ પધાર્યા. બંને ભાઈઓ ગૌશાળામાં સેવા કરતા હતા. અક્રૂરજીનો રથ આવતો જોઈ પ્રભુ અને દાઉજીએ દોટ મૂકી. અક્રૂરજી રથમાંથી પધારી મારા પ્રભુના ચરણારવિંદ આ રજની અંદર હશે એમ માની અને જે ધૂળ હતી, માટી હતી, વ્રજ રજ હતી, મુઠ્ઠાઓ ભરી ભરી પોતાના માથામાં પધરાવે. ધન્ય મારા પ્રભુ ક્યારેક તો અહીંથી નીકળ્યા હશે ને. એ પ્રભુના ચરણ ચિહ્નો આ રજમાં છે. વ્રજની રજમાં અહર્નિશ યમને સ્થિર કરીને સ્થાપજો. આ એ વ્રજ રજ છે. અક્રૂરજી એની કિંમત સમજે છે. મુઠ્ઠાઓ ભરી ભરી માથામાં ભરે, માથા ઉપર લગાવે. વ્રજના બાળકો હતા ને એ જોવે કે કોઈ પાગલ આવ્યો છે, માટીના મુઠ્ઠા ભરી ભરીને માથે ચડાવે છે. આ કોઈ પાગલ છે. પ્રભુને સમાચાર મળ્યા. દોટ મૂકી અક્રૂરજીને કાકા કાકા કહીને બોલાવ્યા. કાકા પધારો પધારો. અક્રૂર કાકા. અક્રૂરજી રસ્તામાં વિચારતા હતા ને કે પ્રભુ મને કાકા કહીને બોલાવે. પ્રભુએ કાકા કહીને બોલાવ્યા. અક્રૂરજીના રોમે રોમ હર્ષ વ્યાપ્ત થયો કે પ્રભુએ મને કાકા કહીને બોલાવ્યા. પ્રભુને ભેટી ગયા. બંને ભાઈઓ એક એક હાથ પકડી અને કહે કાકા પધારો પધારો. આમ કહી અને નંદ ભુવનમાં કાકાને પધરાવી ગયા. યશોદાજીને ખબર પડ્યા. જય શ્રી કૃષ્ણ કર્યા, પધરાવ્યા. બેસવા માટે આસન આપ્યું. સાંજનો સમય થયો. નંદ બાવા ગાયો ચરાવી અને ઘરે પધાર્યા. સ્નાન કર્યું, વસ્ત્ર બદલાવ્યા. અક્રૂરજીને મળ્યા. અરે અક્રૂરજી, આટલા વર્ષે ભાઈ, આટલા વર્ષે તમે પધાર્યા. આજે ધન્ય ઘડી, ધન્ય ભાગ કે તમે પધાર્યા. રાત્રિનું બધાએ ભોજન કર્યું અને બધા પરસાળમાં બેઠા હતા, વાતો કરતા હતા. રોહિણી દેવી, યશોદાજી, અક્રૂરજી, નંદ બાવા બંને ભાઈઓ. અને વાતમાંથી વાત નીકળી. નંદ બાવાએ પ્રશ્ન કર્યો, અક્રૂરજી, કોઈ રાજના કારભારનું કામ લઈને આવ્યા છો કે એમ જ આટો દેવા આવ્યા? શા માટે પધાર્યા એ તો કહો. આપના આવવાનું પ્રયોજન કે ખુશીથી આવ્યા છો મને મળવા? અક્રૂરજી કહે, નંદ બાવા, આવે એ નોમથી 13 સુધી 5 દિવસનો કંસરાય ધનુર્યાગ યજ્ઞ કરે છે. નંદ બાબા કે બહુ સારી વાત. એટલે એનું આમંત્રણ લઈને હું આવ્યો છું. આપ બધા વ્રજવાસીઓને, વ્રજ ભક્તોને કંસરાએ આમંત્રણ પાઠવ્યું છે કે આપ બધા એ ધનુર્યાગ યજ્ઞની શોભા જોવા માટે પધારજો. અને આપના બંને બાળકો માટે તો કંસરાયની આજ્ઞા છે કે મારે એને પધરાવીને જવાના. આ તો રાજાની આજ્ઞા છે ભાઈ, એમાં ના ન પાડી શકાય. અને આટલી વાત સાંભળતા જ યશોદાજીના નેત્રમાં જલ ભરાયા. યશોદાજી રડતા રડતા અક્રૂરજીની પૂરી વાત પણ ન સાંભળી અને અંતઃપુરમાં જઈ યશોદાજી નીચે ઘૂંટણ ભેર બેસી ગયા. પ્રભુ ત્રાસી આંખે જોયું, મારે મથુરા તો જવાનું જ છે, પણ ચિંતા એટલી જ છે, હું જગતને સમજાવી દઈશ. મારી માં યશોદાને હું કેમ સમજાવીશ કે હું મથુરા શા માટે જાઉં છું? મારી માં યશોદાને હું નહીં સમજાવી શકું. યશોદાજી રડતા રડતા અંતઃપુરમાં બેસી ગયા. પ્રભુ એની પાછળ પધાર્યા. યશોદાજીને જઈને કહે, માં
આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય ને એની પૂરી વાત તો સંભળાય ને માં. તું અક્રૂર કાકાની વાત પણ પૂરી ન થવા દીધી અને અધવચ્ચેથી તું અહીંયા આવી ગઈ. આ સામા માણસનું અપમાન થયું કહેવાય માં. યશોદાજીના નેત્રમાં જલ ભરાયા અને કહે લાલા અહીંયા આવ. પોતાની ગોદીમાં બેસાડી માથે હાથ ફેરવીને યશોદાજી કહે લાલા, લાલા એ અક્રૂર નથી, એ ક્રૂર છે. જો તો ખરા એ કેવી વાત કરે છે. તમને બંને ભાઈઓને એ લેવા માટે આવ્યા છે અક્રૂરજી. લાલાનો ગાલ ખેંચીને કહે લાલા, જેને મથુરા જવું હોય તે જાય. તને હું ચોખ્ખું કહી દઉં છું લાલા, જેને જવું હોય તે જાય, તારે નથી જવાનું. હો, તને અત્યારથી તને સમજાવી દઉં. લાલો કહે માં પણ જવામાં તકલીફ શું છે? 5 દિવસનો ધનુર્યાગ યજ્ઞ છે. યજ્ઞ પૂરો થશે ને યજ્ઞની શોભા જોઈ અને અમસ્તી તું કહેતી હતી કે મથુરા એ મામાનું ગામ છે, તો મેં ક્યારેય મથુરા જોયું નથી. તું જો હા પાડે ને માં તો મથુરા જાઉં. 5 દિવસ મથુરાની શોભા જોઈ ધનુર્યાગ યજ્ઞ પૂરો કરી અને માં હું તારી પાસે આવી જાય. યશોદાજી રડતા રડતા કહે અરે લાલા, એ મથુરાના લોકો છે ને એ કામણ કુમણ વાળા છે અને લાલા મને પૂરો ભરોસો છે, મને બધી ખબર છે. લાલા તું મથુરા જાઈશ ને આ અભાગણી માં પાસે ક્યારેય નથી આવવાનું. તું પાછો ક્યારેય નહીં આવ, મને બધી ખબર છે. યશોદાજી પ્રભુને સમજાવે લાલા એક વખત બોલી જા કે હું મથુરા નહીં જાઉં. કનૈયો કહે માં જો હવે સાંભળી લે, તું મને પ્રેમથી વિદાય કરીશ તો પણ ભલે, તું મને ના પાડીશ તો પણ ભલે, તારો કનૈયો મથુરા જવાનો તે જવાનો. યશોદાજી વધારે રડવા લાગ્યા. આખી રાત આખા વ્રજની અંદર બધા સૂઈ ગયા છે, 2 વ્યક્તિ નથી સૂતા. એક લાલો કનૈયો અને બીજા માં યશોદા. આ બંનેને આજે જાગરણ છે સાહેબ. માં માટે કનૈયો જાગે છે અને કનૈયાની ચિંતા કરીને માં યશોદા આખી રાત રડે છે. માં એ તો માં છે ને સાહેબ. મા કહેતા આ હૃદય આહલાદિત થાય છે, એ જ માને મધર કહેતા આ અધર પણ શરમાય છે. માં એ માં છે. માં એ માં ગુજરાતીમાં કહીએ ને બીજા બધા વગડાના વાહ. માં એ તો માં છે સાહેબ. આજે કૃષ્ણ વિચારે મારી માને હું કેમ સમજાવી? બીજા બધા સમજી જશે, માં યશોદાને સમજાવી બહુ અઘરી છે. અને દીકરો કદાચ 60 વર્ષનો થાય અને માં 90 વર્ષની હોય, 85 વર્ષની હોય, પણ એ માને હંમેશા એમ જ થાય કે મારા દીકરાને કંઈ ખબર નથી પડતી, એ હજી નાનો છે. એને એવું જ થાય મારો દીકરો હજી નાનો છે. માં માટે દીકરો ક્યારેય મોટો થતો જ નથી સાહેબ. અને વિચાર કરો, જેનો દીકરો પાઠશાળામાં કોઈ છાત્રાલયમાં ભણવા જતો હોય, આવું કન્ટ્રીમાં એ દીકરો જતો હોય ને ત્યારે માં રડતી જ હોય છે સાહેબ. એ પ્રસંગને સહન નથી કરી શકતી. અને છાત્રાલયોમાં ભણતા હોય દીકરા, આઉટ કન્ટ્રીમાં ગયા હોય ભણવા, એ માને
રાત્રે ક્યારેક ઊંઘ ઉડી જાય ને પલંગમાં બેસીને રડતી હોય છે. એ દીકરો બહુ યાદ આવે. શું કરતો હશે, એ જઈમો હશે કે નહીં, એને બધી ખબર હોય કે બધી વ્યવસ્થા છે, છતાંય ચિંતા કરે. એનું નામ જ માં છે. સૂઈ ગયો હશે કે ક્યાંય રખડવા ગયો હશે, મિત્રો કેવા હશે, એને કઈ તબિયત તો ખરાબ નહીં હોય ને. આવી સતત માં ચિંતા કરે. છાત્રાલયોમાં ભણતા હોય એ માની જો આવી દશા હોય તો વિચાર કરો, જેને યુવાન દીકરાઓને કાયમી માટે વળાવી દીધા હોય એ માની કેવી પરિસ્થિતિ હોય. અને અહીંયા યશોદાની પણ આ જ પરિસ્થિતિ છે. એ જાણે છે કનૈયો એકવાર મથુરા જશે, એ ક્યારેય પાછો નથી આવવા. માં માં કહેતા આ હૃદય આહલાદિત થાય છે. એ જ માને મધર કહેતા અધર પણ શરમાય છે. માં એ માં છે ભાઈ. કર પલ્લવ સંગીની તે રસમાન રક્ષ સર્વતઃ. આ છે માં. માનો કોઈ પર્યાય નથી સાહેબ. એ તો હવે મોમ ને મમ્મા ને એ બધું હવે આવ્યું સાહેબ. ડેડી ને ડેડ ને એ બધા મરેલા શબ્દો છે. ડેડ એટલે શું થાય? મરેલો. ડેડી એટલે મરેલો. મમ્મી, મમ્મી કોને કહે વિદેશોમાં? જેમાંથી પ્રાણ નીકળી ગયા હોય એ બોડીને મમ્મી કહે લોકો. તો આપણી માં મરેલી છે. શું કામ મમ્મી ને ડેડી? અરે બા કહો ને. બા એટલે માં, માં એટલે અંબા. માં કહેશો ને આખું હૃદય ભરાઈ જશે સાહેબ. પણ એક વાત યાદ રાખજો, એ બેઠા હશે ને ત્યાં સુધી બહુ કિંમત નહીં થાય. કોઈકને જ કિંમત સમજાય છે કે એ કોણ છે. એ વયા જાય ને સાહેબ પછી એનો ખાટલો કાયમી આપણને કરડવા દોડે. હો, એ ઘર ખાલી થઈ જાય. અને પછી તમે કરોડો રૂપિયા કમાવો ને સાહેબ, એ કરોડો રૂપિયાથી માં કે બાપ નહીં ખરીદી શકાય. પછી તમે અબજો રૂપિયા કમાવો પણ માતા અને પિતાનો પ્રેમ તમે ક્યાં લેવા જાશો? પૈસાથી બધું મળશે સાહેબ, માં કે પિતા નહીં મળે. એટલે વિનંતી કરું, જ્યાં સુધી હયાત હોય ને થાય એટલી સેવા કરી લેજો. તમે બધા બાને ઊભા થાય એટલે કેટલા આમ દોટ મૂકો ને, મને અતિ ગમે છે. કેટલો પ્રેમ છે, કેટલી ભાવના છે. જીવતા હોય ત્યારે બસ, પછી ઓલી કાગડાને વાસ ઉલાડીને નાખતા હોય. ઘણી વાર તો બીજાના ફળિયામાં જાય છે. એનાથી કાંઈ ફેર નહીં પડે સાહેબ. એ બેઠા છે ત્યારે પૂછીને બનાવીને જમાડો ને, ત્યારે તો કોઈ ભાવ પૂછતું નથી. પછી હાંડા લઈને પીપળે જઈએ છીએ અને કોકના વાહામાં રેડીને વહી આવીએ છીએ. અમારા દામોકુંડ તો ઈ જ પરિસ્થિતિ થાય છે. ભાદરવી અમાસ પછી કરવાથી કોઈ ફાયદો નથી. એ જીવંત છે ત્યારે એને માણી લ્યો, એની સેવા કરી લ્યો સાહેબ. આખી રાત યશોદાજી રડ્યા છે. સવાર થયું, યશોદાજી કહે, લાલા તારા નિર્ણયમાં કોઈ તફાવત આવ્યો કે નહીં? માં તો મને પ્રેમથી વિદાય આપ. મારી કેટલી લીલા હજી મારી રાહ જુએ છે. માં મારે જવું ફરજિયાત છે. હું એક વખત જરૂર તારી પાસે આવીશ. આ વાત સાંભળીને યશોદાજી રડે છે. લાલા મને ખબર છે તું ક્યારેય નથી આવવા, મને બધું જાણું છું.
લાલા ક્યારેક તારી આ અભાગણી માને યાદ કરીશ કે નહીં કર? પ્રભુ કહે માં, યાદ એને કરવાના હોય કે જે ભૂલાઈ જાય. તું તો મને પ્રતિપલ યાદ જ રહેવાનું. તને યાદ કરવાનો પ્રશ્ન જ ક્યાં છે માં? આ રોમે રોમ એ તારું કરજદાર છે યશોદા. તને હું ક્યારેય નહીં બોલું. યશોદાજી રડતા રડતા કહે પ્રભુ પધારો, આજે હું તમને છેલ્લું સ્નાન કરાવું, આજે છેલ્લું ભોજન કરાવું. પ્રભુ કહે માં બધે છેલ્લું છેલ્લું શું કામ બોલે? પ્રભુ હું જાણું છું તમે ક્યારેય નથી પધારવાના. આ છેલ્લું ભોજન, આ છેલ્લું સ્નાન, આ છેલ્લા વાઘા વસ્ત્ર ધરાવું. સોનાના બાજોડ ઉપર પ્રભુને પધરાવ્યા, યમુના જળ મગાવ્યું. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. હલકે હાથે અંગો છોડી લાડ લડાવું શામળા. હલકે હાથે અંગો છોડી સ્નાન કરાવું શામળા. આવો પ્રભુ તમને છેલ્લું સ્નાન કરાવું. સુંદર પ્રભુના અંગે અંગ છોડીને માં સ્નાન કરાવે. પીળા પિતાંબરો ધરાવ્યા, મયુર પંખનો મુગુટ ધરાવ્યો. પ્રભુને અત્યંત ભાવે એવી ખીર સિદ્ધ કરી. જ્યાં પ્રભુને ખીરનો ગ્રાસ જમાડવા જાય એ વખતે પ્રભુએ માનો હાથ પકડી લીધો. કહે માં હું એમ નહીં આરોગું હો. યશોદાજી કહે પ્રભુ તો કેમ આરોગશો? માં પ્રભુ જાણતા હતા હું વિદાય થાઈશ, મારી માં યશોદા એટલી દુખી થશે કે એ ક્યારેય ભોજન નથી કરવાની. એટલે પ્રભુ કહે માં હું તને જમાડું, તું મને જમાડ. યશોદાજી કહે નહીં પ્રભુ. માં યશોદા સતત રડે છે. પ્રભુ કહે માં પેલા તો છાની રહી જા, તો જ ભોજન કરીશ, નહીતર નહીં કરું. કૃત્રિમ હાસ્ય મુખ ઉપર લઈ આવી અને પ્રભુને આરોગ આવે. પ્રભુ માં યશોદાને 2 ગ્રાસ જમાડ્યા. પ્રભુ તૈયાર થયા. યશોદાજીની સામે હવે પ્રભુ નથી જોતા. પ્રભુને ખબર છે મારી માં મારો વિયોગ ક્યારેય સહન નહીં કરી શકે. કદાચ આજ યશોદાનો પ્રાણ નીકળી જશે, પણ મારી લીલા મારી રાહ જોવે. શું કરીએ? અક્રૂર કાકાને કહ્યું કાકા રથ તૈયાર કરો. આ તો વ્રજ ભક્તો છે, એ મને ક્યારેય જવાની રજા નહીં આપે. તમે રથ તૈયાર કરો. રથમાં પ્રભુ અને દાઉજી પધાર્યા. બીજા જે ગાડાઓ હતા એમાં નંદ બાવા પ્રભુના બધા મિત્રો બેઠા. યશોદાજી પરસાળની ધાર ઉપર ઉભા રહી એકી ટસે પ્રભુનું દર્શન કરે. 2-4 કદમ રથ આગળ ચાલ્યો. ગોપીજનો પ્રભુને મળવા આવ્યા. પ્રભુને કહે પ્રભુ તમે અમારો કઈ વિચાર કર્યો કે નહીં? તમે અમને કોના ભરોસે છોડીને જાઓ છો? પ્રભુ એ કહે ગોપીજનો તમને કોઈ દિવસ મારો વિયોગ હોય જ નહીં. તમે જ્યારે મને સ્મરશો ને ત્યારે હું પ્રત્યક્ષ થાય. તમે ચિંતા ન કરો. મારા કેટલા કાર્યો હજી મારે કરવાના બાકી છે. ગોપીજનોને સમજાવી રથ 2-5 કદમ જ્યાં આગળ ચાલ્યો એ જ વખતે માં યશોદાએ બૂમ પાડી અને કહ્યું લાલા લાલા ઉભો રે ભાઈ, મારે તારું કામ છે, ઉભો રે. અક્રૂર કાકાને પ્રભુ કહે કાકા રથ ઉભો રાખો,
જુઓ મારી માં મને બોલાવે છે. પ્રભુ રથમાંથી નીચે પધાર્યા. માં યશોદાની પાસે આવીને કહે, માં, અરે પાગલ માં, હજી તારે મારે કઈ વાત કહેવાની બાકી રહી? હજી કયું કામ બાકી રહ્યું? માં જલ્દી કર, મારે બહુ મોડું થાય છે. યશોદાજી રડતા રડતા કહે, પ્રભુ અહીંયા નહીં, અંદર પધારો. પલંગ ઉપર પ્રભુને પધરાવી માં યશોદા પ્રભુના બંને ચરણ પકડી નીચે બેસી અને રડતા રડતા કહે, પ્રભુ, પ્રભુ એક વિનંતી કરું. પ્રભુ કહે, માં બોલ. પ્રભુ, એ ગોજારા દિવસને તમે ભૂલી જાજો. પ્રભુ કહે, માં કયો દિવસ? અરે પ્રભુ, એ દિવસને તમે હંમેશા માટે ભૂલી જજો. પ્રભુ કહે, પણ માં યાદ તો કરાવ, કયો દિવસ? પ્રભુ, તે દિવસે મેં તમને ખાંડણિયા સાથે બાંધ્યા હતા. આપના શ્રી અંગને મેં પરિશ્રમ આપ્યો હતો ને, ત્યારથી હૃદયમાં મને એક ડાઘ બેસી ગયો કે મેં મારા પ્રભુને હું ખીજાઈ હતી, ક્રોધ કર્યો હતો પ્રભુ આપની ઉપર. આપને મેં નેત્રાથી બાંધ્યા હતા. એ વાતને તમે હંમેશા માટે ભૂલી જજો. પ્રભુના નેત્રમાં જલ ભરાયા અને કહે, માં યશોદા, મારા અનંત જન્મો થયા છે, એમાં દર જન્મમાં મને એક માં મળે જ છે. પણ યશોદા, તારા જેવી માં મને ક્યાંય મળી નથી હો, કે જે મને પ્રેમ લક્ષણાની દોરીથી બાંધી શકે. જગતમાં એવું કોણ છે કે જે તારા કનૈયાને બાંધી શકે? માં, એ તો તારા પ્રેમના બંધનોથી હું બંધાઈ ગયો હતો. અને જા, હું તને વચન આપું, આના પછી મારા ઘણા જન્મ થશે, પણ એ તે મને બાંધ્યો હતો ને માં, તે મને માર્યો હતો, એ વાત હું કોઈ જન્મમાં નહીં ભૂલું માં, ક્યારેય નહીં ભૂલું. અને યશોદાજી વધારે રડવા લાગ્યા. બંને હાથને બાથ ભીડી યશોદા રડતા રડતા કહે, પ્રભુ, હજી એક વાત કહેવાની બાકી છે. પ્રભુ કહે, માં હજી કઈ વાત? જલ્દી કર, અક્રૂર કાકા રાહ જોવે. બેટા, એક જ મિનિટ. કેટલાય વર્ષોથી મારા હૃદયમાં મેં એક વાત છુપાવી રાખી હતી, આજ તને કહી દઉં. ચોધાર આંસુએ સામાન્ય બાળક રડે ને એમ યશોદા રડતા રડતા કહે, પ્રભુ, એક વાત છેલ્લી કહી દઉં. પ્રભુ કે, માં જલ્દી બોલ. પ્રભુ, બીજું તો કઈ નહીં, હું તમારી સગી માં નથી. પ્રભુ, મેં તમને જન્મ નથી આપ્યો, અમે તમારા સગા માતા પિતા નથી. પ્રભુ, આ વાતની તમને આજે જાણ કરું છું. તમે વસુદેવ અને દેવકીના સંતાન છો, અને એટલા માટે હું તમને રોકી નથી શકતી. આપ જરૂર મથુરા સીધાવો, પણ આ વાત મારે તમને કહેવાની હતી. પ્રભુના નેત્રમાં જલ ભરાયા અને પ્રભુ કહે, યશોદા, માં, બસ આટલી જ વાત. તે મને જન્મ નથી આપ્યો તો શું થઈ ગયું? તારી સેવાથી પ્રસન્ન થઈ અને આ કનૈયો તને વરદાન આપે છે. જા માં, તું ભલે મારી સગી માં ન હો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે, જ્યાં સુધી આ પૃથ્વી રહેશે, જ્યાં સુધી તારા કનૈયાનું નામ રહેશે, કનૈયાની પાછળમાં તારું નામ અખંડિત રહેશે. જગતમાં મને કોઈ વસુદેવનો દીકરો નહીં કે માં. જા, હું તને વરદાન આપું. આખું જગત યશોદાના લાલથી ઓળખશે. જા, આ મારું તને વરદાન છે. યશોદાજી ધન્ય ધન્ય બોલી રડે છે. માની આંખ લૂછી કનૈયો કહે, માં, હવે તું મને વિદાય આપ.
પ્રભુને છેલ્લું આલિંગન કરી અને યશોદાજી કહે, પ્રભુ આ અભાગણી માને ક્યારેક યાદ કરજો. પ્રભુ ધીરે ધીરે રથમાં બિરાઈ જા. રથ ચાલતો થયો. અક્રૂરજીને યમુનાજીમાં પ્રભુએ પોતાનું ચતુર્ભુજ રૂપ બતાવ્યું, દર્શન કરાયું. અક્રૂરજી સમજી ગયા કે આ તો સાક્ષાત પ્રભુ છે. હવે રથ આંબાવાડીમાં પધાર્યો. મથુરામાં કંસરાયને સમાચાર મળી ગયા કે નંદરાયના બંને બાળકો આવી ગયા. અક્રૂરજીએ સમાચાર આપ્યા. બીજે દિવસે ધનુર્યાગ યજ્ઞ શરૂ થવાનો હતો. સાંજના સમયે પ્રભુ અને એના મિત્રો મથુરાનું દર્શન કરવા માટે ગયા. પ્રથમ ધોબી મળ્યો. પ્રભુ સમજી ગયા કે આ રામાવતારનો ધોબી છે. એ ધોબીને પાસે બોલાવી વસ્ત્ર માંગ્યા. ધોબીએ ના પાડી. પ્રભુ કે એ વખતે જતો કર્યો તો આજ વખતે તો મારી જ નાખીશ, કારણ કે એ વખતે હું મર્યાદા પુરુષોત્તમ હતો. પ્રભુએ ધોબીને એક મુષ્ટિકાનો પ્રહાર કરી એનો વધ કર્યો. આગળ ગયા. વેપારીની દુકાન આવી અને વેપારીએ પ્રભુનું સ્વાગત કર્યું. જે વસ્ત્ર લીધા હતા એક દરજી ભગતને સીવવા આપ્યા અને એ દરજીએ બધા વસ્ત્ર સુંદર બનાવી દીધા અને એને ભગવાને વરદાન આપ્યું કે તમે જીવો ત્યાં સુધી સીવો. દરજી ભગતને ભગવાને આ આશીર્વાદ આપ્યા કે જીવો ત્યાંથી સીવો એટલે તમારી આંખ ત્યાં સુધી સારી રહેશે, કે તમે જીવો ત્યાં સુધી સીવી શકશો. આપણે 48-42 આવી જાય એને બહુ ના આવે. સરસ આંખું હોય એની ટાઈચકા જેવી. ઈ જીવે ત્યાં સુધી સીવે. આપણે ચશ્મા આવે એને ના આવે ઘડીકમાં. આ વરદાન છે ભગવાન. આગળ ગયા. કુબજા મળી. 3 અંગથી વાકી છે. આપ શ્રી મહાપ્રભુજી જેને ત્રિવક્રા કહે છે. કુબજા ચંદનનો લેપ કંસરાઈને કરવા જતી હતી. પ્રભુ સામા મળ્યા. પ્રભુએ કીધું, કોણ છો, ક્યાં જાશો? બોલે, હું ત્રિવક્રા કુબજા કંસરાઈને ચંદનનો લેપ કરવા જતી હતી. પ્રભુ કે મને લેપ ન કરી દે? કુબજા કે પ્રભુ તમારી જ રાહ જોઉં છું આટલા વર્ષથી. તમે જો મારી સેવા સ્વીકારતા હો તો આ રાક્ષસની સેવા કરવા જવા કોણ નવરું છે? પ્રભુના શ્રી અંગને ચંદનનો લેપ કરી દીધો. પ્રભુ એમના ઉપર પ્રસન્ન થયા. હડપચીથી જ્યાં એક જ વાર એને ખેંચી એ સર્વાંગ લલિત સુંદર બની ગઈ. આ કુબજાએ પ્રભુને કહ્યું, પ્રભુ મારા મહેલે પધારો અને મારા મનોરથ તમે પૂર્ણ કરો. પ્રભુએ કહ્યું, પેલા કંસને મારો, પછી હું તારા નિવાસ સ્થાને આવીશ, તારા મનોરથ તારી સેવાનો સ્વીકાર કરી. પ્રભુ આગળ વધ્યા. બ્રાહ્મણો મળ્યા, પણ બ્રાહ્મણો થોડા જ્ઞાની હતા ને એટલે અભિમાની હતા. પ્રભુનું સ્વાગત ન કર્યું તો લક્ષ્મી દેવીએ એને શ્રાપ આપી દીધો, જાઓ બ્રાહ્મણો તમે લક્ષ્મીથી વિમુખ થાવ. 5 ગામ કામે ને 5 ગામ માગવા જાય તો ઈ, અને 500 ગામ માગે તો ઈ. બ્રાહ્મણોની ક્યાંય પેઢીઓ જોઈ ભાઈ? ક્યાંય કારખાના જોયા? એ કાંઈ હોય નહીં. પણ લક્ષ્મીજીએ એક આશીર્વાદ આપ્યો કે જે બ્રાહ્મણ વૈષ્ણવ હશે, મારા પ્રભુની જે સેવા કરતો હશે, એ બ્રાહ્મણ ક્યારેય દુખી નહીં થાય અને એને ક્યાંય લાંબો હાથ કરવા નહીં જવું પડે. આ એની કૃપા પણ છે. એટલે બ્રાહ્મણે વિષ્ણુની અથવા તો વૈષ્ણવ ધર્મ અંગીકાર કરી પ્રભુની સેવા કરવી જોઈએ, તો એ બ્રાહ્મણ કોઈથી દુખી ન થાય. આગળ જયા તો ધનુર્યાગ યજ્ઞનું એ મેદાન આવ્યું. અખાડામાં ધનુષ પધરાવ્યું હતું. પ્રભુએ માત્ર સ્પર્શ કર્યો ત્યાં તો એટલો ધડાકો થયો, ધડાકા ભેર આ ધનુષના 2 ટુકડા થયા. કંસરાયને સમાચાર મળી ગયા કે ધનુર્યાગ યજ્ઞનું પેલું ધનુષ તૂટી ગયું. આજ મોટામાં મોટું અપશુકન કહેવાય. અને ધનુર્યાગ યજ્ઞનું ધનુષ તૂટે તો યજમાનનું મૃત્યુ થાય એ નક્કી વાત છે. પેલા બ્રાહ્મણે કીધું હતું ને મેં તમને, આ મુહૂર્ત બરાબર નથી.
કંસરાય તો અભિમાની છે ને, ખુલ્લું ખડક કાઢીને કહે બ્રાહ્મણ તું તારા ઘરે જા, મારે તારું કાંઈ સાંભળવું નથી. બોલે તો તમને ઠીક લાગે એમ કરો. બીજો દિવસ થયો, સવારમાં હવે ધનુર્યાગ યજ્ઞમાં મલ્લ કુસ્તી આદિ દાવ શરૂ થવાના હતા. પ્રભુ અને દાવજી માલકો, પ્રભુ અને દાવજી બંને અખાડામાં આવવા માટે શરૂ થયા. અખાડાની અંદર એક તરફ મથુરા વાસીઓ, એક બાજુ સ્ત્રીઓ, એક બાજુ મહંતો સાધુ સંતો ઊંચા આસન ઉપર કંસરાય બિરાજે. પ્રભુ જ્યારે અખાડાની અંદર આવવા માટે આવતા હતા, કુલિયાપીડ હાથીને મદિરા પાય પાય મસ્ત બનાવ્યો હતો. કુલિયાપીડ હાથીની સાથે પ્રભુને યુદ્ધ થયું. પ્રભુ એક તલવાર વજન વધારી કુલિયાપીડનો પ્રભુએ વધ કર્યો. એવો ચિત્કાર કર્યો હાથીએ કે બધાના ગાત્રો શિથિલ થવા લાગ્યા. કંસરાય સમજી ગયા કે હવે નક્કી મારું મોત નજીક છે. કુલિયાપીડ મરાયો હોય તો હવે મને કોઈ બચાવી નહીં શકે. સલ તોસલની સાથે પ્રભુએ ભયંકર યુદ્ધ કર્યું. પ્રભુ જ્યારે અખાડામાં પધાર્યા, બધાને જેવી જેવી ભાવના હતી ને એવું પ્રભુનું દર્શન થયું. મથુરા વાસીઓને પોતાના રાજા રૂપે દેખાયા, સ્ત્રીઓને પોતાના પતિ રૂપે દેખાયા, સાક્ષાત કામદેવ જેવા દેખાયા. બ્રજવાસીઓને પોતાના ભગવાન જેવા દેખાયા અને કંસને પોતાના કાળ રૂપે દેખાયા. પ્રભુ પધાર્યા, સલ તોસલને માર્યા, ચાણુરને મુષ્ટિક આવ્યા, એની સાથે ભયંકર યુદ્ધ કરી એને પણ ગતિ આપી પ્રભુએ. હવે રહ્યા કંસરાય. કંસને પકડવા માટે પ્રભુ ઊંચો કદકો લગાવી મંચ ઉપર ચડ્યા. કંસ કહે સાવધાન. હવે સાવધાન થાય એવું કોઈ રહ્યું નહોતું ભાઈ. બધા સમજી ગયા હતા કે પ્રભુ જ હવે મથુરાના અધિપતિ થવાના. કંસનો ચોટલો પકડી ગોળ ગોળ ઘુમાવી નીચે પધરાવી, હાથમાં ખડગ હતું લઈ દૂર ફેંકી અને કંસને ઢસડી ઢસડી ઊંચા મંચ ઉપરથી નીચે જમીન ઉપર પધરાવ્યા. પ્રભુ ઉપર પધાર્યા અને છાતી ઉપર બેસી અને આ તરફ પ્રભુ કંસની છાતી ઉપર બેસી ગયા. એક મુષ્ટિકા ઊંચી કરી ધર્મની સ્થાપના કરવા માટે, વેદની પ્રતિષ્ઠા વધારવા માટે, મથુરા વાસીઓને સનાત કરવા માટે એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને કંસના રામ રમી ગયા. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. દેવતાઓ પુષ્પથી વધાવ્યા, મૃદંગ આદિ વાજિંત્રો વાગવા લાગ્યા. કંસનો નાશ થયો. મથુરા વાસીઓ કૂદકા લગાવવા લાગ્યા. પ્રભુ બહુ સારું થયું, આ ભયંકર રાક્ષસના ત્રાસમાંથી અમને મુક્ત કરાવ્યા. ઉગ્રસેન મહારાજને મુક્ત કર્યા જેલમાંથી અને પુનઃ એને ગાદી ઉપર બેસાડ્યા. ઉગ્રસેન મહારાજ કહે પ્રભુ આ અધિકાર તમારો છે. પ્રભુ કહે અમારા પૂર્વજોનો અમને શ્રાપ છે, અમે ગાદીએ નહીં બેસીએ. ગાદી ઉપર આપ બેસો, બધો વહીવટ હું સંભાળી. વસુદેવ દેવકીને મુક્ત કર્યા. ખૂબ રડ્યા છે. માતા પિતાને સાંત્વના આપી અને એ પ્રભુ કંસરાયના અંત્યેષ્ટિ બધા કર્મ કરી અને પ્રભુ હવે ગોકુલેશ મટીને હવે થયા મથુરેશ પ્રભુ. હવે મથુરામાં પ્રભુ બિરાજે છે. બાકી તો અનેક કથાઓ સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કરવાનો, પછી ઉદ્વાગમનની કથા અને પછી રૂક્ષ્મણી હરણની કથા અને રૂક્ષ્મણી વિવાહ. પ્રભુના સુંદર લગ્ન કાલે અહીંયા દ્વારિકામાં થયા અને આજે આપણે બપોર પછી કરવાના છે. એટલે સજી ધજીને બરાબર ફ્રેશ થઈને બરાબર 3:15 કથાની શરૂઆત કરશું. એટલે એ રીતે બધા તૈયારી રાખજો. મૂળ પહેલા તો આપણે કથા જ સાંભળવાની છે. 4:30 વાગ્યા સુધી કથા થશે. 4:30 વાગે જાન આવે. 4:30 થી 6 વાગ્યા સુધીમાં પ્રભુના લગ્નનો અહીંયા પ્રત્યક્ષ વિધિ થવાનો છે. બ્રાહ્મણો મંત્રોચ્ચાર સહિત પ્રભુના લગ્ન વિધિ કરાવશે. આપણે બધા ગીતો ગાવાના છે, સુંદર સુંદર ફટાણા બોલવાના છે અને આનંદ કરવાનો છે. બરાબર? એટલે બરાબર મધ્યાહનોત્તર
3 વાગે કથાને શરૂ કરશું. ત્યાં સુધી કથાને વિરામ આપીએ. બોલીએ શ્રી ગિરિરાજ ધરન કી, શ્રી વલ્લભાધીશ કી, સદગુરુ દેવ કી, શ્રી દ્વારિકાધીશ કી. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. અસ્તુ. હાલો 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 છે હાલો. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै ચરણ કમલેભ્યો નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુંસાયજી પરમ દયાલવે નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમઃ.